આખરે ટાટા ગ્રુપ કેટલું મોટું છે અને શું તમે જાણો છો કે ટાટાની કંપનીઓ કયા કયા દેશોમાં ફેલાયેલી છે? આજે અમે તમને ટાટા ગ્રુપની એવી વાતો વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો ચાલો જાણીએ ટાટા ગ્રુપના બિઝનેસના ઇતિહાસ વિશે. તમને જણાવી દઈએ કે આજે ટાટા ગ્રુપ કોક, ફેસબુક, માઇક્રોસોફ્ટ અને ગૂગલ સાથે મળીને 100 થી વધુ દેશોમાં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યું છે. સૌથી પહેલા આપણે ઉત્તર અમેરિકાથી શરૂઆત કરીએ. ટાટા ગ્રુપ તાજ કેપટાઉન નામની હોટલની માલિકી ધરાવે છે, જે સન ફ્રાન્સિસ્કોની સૌથી મોટી અને લક્ઝરી હોટલોમાંની એક છે. ટાટા ગ્રુપની ન્યુયોર્કમાં બીજી એક હોટલ પણ છે, જેનું નામ ધ પિયર છે. આ હોટલ વિશ્વની શ્રેષ્ઠ હોટલોમાંની એક છે અને ન્યુયોર્કની પ્રતિષ્ઠિત હોટલોમાંની એક છે. ટાટા ટેટલી ટી અમેરિકાની બીજી સૌથી મોટી અને કેનેડાની સૌથી મોટી કંપની છે. ગુડ અર્થ અમેરિકાની સૌથી મોટી કોફી કંપની છે, જે ટાટા ગ્રુપની જ એક કંપની છે. 8 o'clock એ અમેરિકાની ત્રીજી સૌથી મોટી કોફી કંપની છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ઉત્તર અમેરિકામાં પોતાની 24 ઓફિસ ચલાવે છે. ટાટા ગ્રુપની સોડા એશ માઇનિંગ કંપની પણ અમેરિકાના વાયોમિંગમાં આવેલી છે. કેનેડામાં ટાટા સ્ટીલ ઓહાયો અને પેન્સિલ્વેનિયામાં સ્ટીલ ઉત્પાદન અને મેરીલેન્ડમાં કોફી ઉત્પાદનનો પ્લાન્ટ પણ છે. ઉત્તર અમેરિકામાં ટાટા ગ્રુપની આ કંપનીઓમાં 25,000 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હવે ચાલો ઉત્તર અમેરિકાથી દક્ષિણ અમેરિકા તરફ જઈએ. દક્ષિણ અમેરિકામાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસમાં 9,000 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે સૌ પ્રથમ સબમરીન ફાઇબર કેબલ નેટવર્કને જોડવાનું કામ પણ ટાટા ગ્રુપે કર્યું હતું. ટાટા ગ્રુપ વિશ્વના સૌથી મોટા સબસી ફાઇબર કેબલ નેટવર્કની પણ માલિકી ધરાવે છે. આજે ટાટા ગ્રુપના 25% થી વધુ ઇન્ટરનેટ રૂટ્સ સમગ્ર વિશ્વમાં કાર્યરત છે. હવે ચાલો દક્ષિણ અમેરિકાથી આફ્રિકા જઈએ. ટાટા ગ્રુપ તાજ કેપટાઉન હોટલની માલિકી પણ ધરાવે છે, જે દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી અને સૌથી લક્ઝરી હોટલ છે. જામ્બિયામાં ટાટા ગ્રુપની તાજ પેમોઝી હોટલ દેશની સૌથી લક્ઝરી હોટલોમાંની એક છે. ટાટા ગ્રુપ દક્ષિણ આફ્રિકામાં 2 વિન્ડ ફાર્મ અને જામ્બિયામાં એક હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ પણ ધરાવે છે. ટાટા ગ્રુપની જોકલ્સ કંપની દક્ષિણ આફ્રિકાની ત્રીજી સૌથી મોટી ચાની કંપની છે. ટાટા ટ્રક અને બસ જામ્બિયા, દક્ષિણ આફ્રિકા અને કેન્યામાં સૌથી વધુ ખરીદવામાં આવે છે. કેન્યાના મગાડી શહેરમાં સ્થિત કેમિકલ પ્લાન્ટ પણ ટાટા ગ્રુપનો જ છે, જે આફ્રિકાનો સૌથી મોટો સોડા એશ પ્લાન્ટ છે. ટાટા ગ્રુપ દક્ષિણ આફ્રિકાના મોઝામ્બિકમાં બેંગા કોલસા અને પાવર પ્લાન્ટ પણ ચલાવે છે. હવે ચાલો મોઝામ્બિકથી લંડન જઈએ. બંકિંઘમ પેલેસ નજીક આવેલી આલિશાન તાજ હોટલ તાજ 51 બંકિંઘમ ગેટ શૂટ્સ પણ ટાટા ગ્રુપની જ છે. ટાટા ગ્રુપ જેમ્સ કોર્ટ નામની હોટલ પણ ધરાવે છે, જે લંડનની સૌથી લક્ઝરી હોટલોમાંની એક છે. જો આપણે યુરોપિયન દેશોની વાત કરીએ તો વાઇટેક્સ પોલેન્ડની સૌથી મોટી નંબર 1 બ્રાન્ડ છે. ટાટા સ્ટીલ યુરોપની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. ટીસીએસ કંપનીને યુરોપમાં શ્રેષ્ઠ એમ્પ્લોયર તરીકેના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. ટાટા ગ્રુપના 70,000 થી વધુ કર્મચારીઓ યુરોપમાં કામ કરે છે. ટાટા ગ્રુપની જેગવાર લેન્ડ રોવર કંપની બ્રિટનની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. હવે ચાલો લંડનથી ઓસ્ટ્રેલિયા જઈએ. ટીસીએસે તેની પ્રથમ સેવા ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શરૂ કરી હતી. ટીસીએસના ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં 10,000 થી વધુ કર્મચારીઓ છે અને ક્વાન્ટાસ અને ટેલેસ્ટ્રા જેવા ઘણા ગ્રાહકો ટાટા ગ્રુપ સાથે કામ કરે છે. આ ઉપરાંત લોકપ્રિય ઓસ્ટ્રેલિયન કોફી મશીન બ્રાન્ડ મેપ પણ ટાટા ગ્રુપની માલિકીની છે. ટાટા ગ્રુપ ઓસ્ટ્રેલિયાની સાથે મળીને નેક્સ્ટ ડીસી દ્વારા ઘણા ડેટા સેન્ટરનું સંચાલન કરે છે. હવે ચાલો ઓસ્ટ્રેલિયાથી એશિયા જઈએ. ટાટા રેન્જ રોવર એશિયામાં સૌથી વધુ વેચાતી 4 વ્હીલર્સમાંની એક છે. ટાટા મોટર્સ યુએઈમાં તેના મીડિયમ એન્ડ હેવી વાહનોનું પણ મોટા પાયે વેચાણ પણ કરે છે. ટીસીએસની યુએઈમાં ઘણી ઓફિસો છે, તેમાંથી રિયાદમાં આઈટી સેવાઓમાં ઘણી મહિલાઓ પણ કામ કરે છે. વોલ્ટાસ એક એર કન્ડિશનિંગ બ્રાન્ડ છે, જે વિવિધ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ્સમાં કામ કરે છે. બુર્જ ખલીફા, યુએઈ અને બહેરીનના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ફેરારી F1 રેસ ટ્રેક વગેરેમાં ટાટા વોલ્ટાસ એર કન્ડિશનિંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. બુર્જ ખલીફામાં સમગ્ર એર કન્ડિશનિંગ ટાટા વોલ્ટાસ દ્વારા જ કરવામાં આવ્યું છે અને બુર્જ ખલીફામાં વપરાયેલ સ્ટીલ પણ ટાટા સ્ટીલનું છે. ટાઇટન વોચ પણ ટાટા ગ્રુપની જ એક કંપની છે. ટાઇટન વોચની ઘણી બ્રાન્ડ ઓમાન અને બહેરીનમાં પણ છે. યુએઈમાં વિશ્વની સૌથી મોટી શિપિંગ અને લોજિસ્ટિક્સ કંપની છે. આ કંપની પણ ટાટા ગ્રુપનો જ એક ભાગ છે. યુએઈમાં ટાટા ગ્રુપ પાસે તાજ દુબઈ નામની એક લક્ઝરી હોટલ પણ છે, જે પામ જુમેરા જેવા લોકપ્રિય સ્થળોની નજીક છે. હવે ચાલો યુએઈ થી દક્ષિણ કોરિયા જઈએ.
દક્ષિણ કોરિયામાં ટાટા ગ્રુપની સૌથી મોટી કંપનીનું નામ ટાટા દેવું છે. ટાટા દેવું દક્ષિણ કોરિયાનો બીજો સૌથી મોટો પ્લાન્ટ છે. સિંગાપોરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો કટ અને બેન્ડ સ્ટીલ પ્લાન્ટ પણ છે. ટાટા ગ્રુપ થાઇલેન્ડમાં સૌથી વધારે સ્ટીલનું ઉત્પાદન કરે છે. ટાટા ગ્રુપ પાસે ઇન્ડોનેશિયામાં તેલ, ગેસ બ્લોક અને કોલસાના સંસાધનો પણ છે. આ સાથે ટાટા ગ્રુપના મ્યાનમાર અને વિયેતનામમાં પણ ઘણા પાવર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. હવે ચાલો દક્ષિણ એશિયા તરફ આગળ વધીએ. માલદીવમાં લશ કોરલ રીફ નામની હોટલ માલદીવની લક્ઝરિયસ હોટલોમાંની એક છે, જે ટાટા ગ્રુપના નામે છે. ટાટા ગ્રુપ શ્રીલંકામાં તાજ બેન્ટોટા નામની હોટલ અને કોલંબોમાં ટાટા સમુદ્ર નામની હોટલ ચલાવી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ટાટા ગ્રુપ નેપાળ અને જાપાનમાં પણ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડી રહ્યું છે. ટાટા પાવર ભૂટાનમાં પણ 126 મેગાવોટ દગાચુ પાવર પ્રોજેક્ટનું સંચાલન કરે છે. ટાટા ગ્રુપ તનિષ્ક નામથી ભારતમાં સૌથી મોટા જ્વેલરી સ્ટોર પણ ચલાવે છે અને ભારતમાં 60 થી વધુ જ્વેલરીની દુકાનો છે. સાથે સાથે તેઓ વિસ્તારા એરલાઇન્સનું પણ સંચાલન કરે છે અને ટાટા ગ્રુપ ડિફેન્સ હેલિકોપ્ટર પણ બનાવે છે. ટાટા ગ્રુપે માત્ર એક વિશાળ સામ્રાજ્ય જ નથી બનાવ્યું, પરંતુ રતન ટાટા તેમના વ્યક્તિગત અને ટાટા ગ્રુપ બંનેના વાર્ષિક નફાના 66% દાનમાં આપે છે. ટાટા ગ્રુપ સમગ્ર વિશ્વમાં ઘણી સામાજિક સંસ્થાઓ પણ ચલાવી રહ્યું છે. આ 66%માંથી રતન ટાટા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય સેવા, ગરીબ લોકોના પાલન પોષણ, આજીવિકા અને સ્વચ્છતા માટે દાન કરે છે. મોટા પાયે લોકોના કલ્યાણ માટે કામ કરવાને કારણે રતન ટાટા અને ટાટા ગ્રુપનું નામ વિશ્વના અબજોપતિઓની યાદીમાં નથી આવતું, કારણ કે તેમનો ઉદ્દેશ્ય અબજોપતિઓની લિસ્ટમાં આવવાનો નથી, પરંતુ વિશ્વને રહેવા માટે એક સૌથી સુંદર સ્થળ બનાવવાનો છે. રતન ટાટા માટે લોકોનો પ્રેમ અને આદર સૌથી વધારે મહત્વપૂર્ણ છે.